આજકાલ સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવવી એ દરેકનો શોખ બની ગયો છે. પછી ભલે તે પાર્ક હોય, રસ્તો હોય કે મોલ, લોકો ગમે ત્યાં જાહેર સ્થળોએ કેમેરા ચાલુ કરી અને વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દેશે. પરંતુ શું તમે જાણો છો, આ શોખ ક્યારેક તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે? જી હા, ઘણીવાર રીલ શૂટિંગ કરતી વખતે જાહેર સ્થળોએ ભીડ એકઠી થઈ જાય છે અને ટ્રાફિક જામ થઈ જાય છે, જેના કારણે સામાન્ય લોકોની સલામતી પણ જોખમમાં મુકાઈ શકે છે. જેના લીધે ભારતીય ન્યાય સંહિતાના નવા કલમો હેઠળ જો રીલ બનાવતી વખતે કોઈની સુવિધા અથવા સલામતીને અસર થાય છે તો તેને ગુનો ગણવામાં આવશે અને કલમ 353 અને 355 હેઠળ પોલીસને વોરંટ વિના જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડનાર વ્યક્તિને ધરપકડ કરવાનો અધિકાર છે. એટલે કે પોલીસ સ્થળ પર જ કાર્યવાહી કરી શકે છે. એટલું જ નહીં, જો કોઈની ગોપનીયતાનું ઉલ્લંઘન થાય છે અથવા પરવાનગી વિના વિડીયો શૂટ કરવામાં આવે છે તો તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. આવા કિસ્સાઓમાં આઈટી એક્ટની કલમો પણ લાગુ કરી શકાય છે. કાયદામાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કોઈ પણ જાહેર સ્થળે એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી સામાન્ય લોકોને અસુવિધા થાય. જો આવું થાય તો તે સીધા ગુનાની શ્રેણીમાં આવે છે. તો રીલ્સ બનાવવાનો તમારો શોખ પૂરો કરો, પણ ધ્યાનમાં રાખો કે બીજાની ગોપનીયતા અને સુવિધાને અસર ન થાય, નહીં તો તમને કાનૂની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.